હવે આપણે વાત કરીએ છીએ કે દાતારી, સુરવીર, માણસાઈ, ભાવ, લાગણી, હે તો હું તમને એક વાત કરું કે દાતારી કોને કહેવાય? માણસ પૈસા તો ઘણા પાસે હોય છે, પણ એનામાં દાતારી તત્વ ન હોય તો તમે શું કરો? કારણ કે પૈસા છે અને એવું નથી કે આપણે પૈસા હોય તો જ કોકને મદદ કરી શકીએ. તો પૈસા ન હોય તો કોકને સારા વિચાર આપીએ, કોકને ક્યાંક કામમાં મદદ કરીએ, કોકને સારો રસ્તો બતાવીએ. આ એક પ્રકારનું દાન જ છે. પણ રૂપિયા અઢળક હોય અને દાતારી તત્વ જ એમાં ન હોય ને તો સાણાના મોઢવામાં અને રૂપિયાના ઢગલામાં કાંઈ ફેર નથી. પણ હું તો એમ કહું કે સાણાનો ઢગલો હોય, સાણાનું મોઢું હોય, એ તો સાણા છે, એ તો બાળવામાં કાયમ આવે. આપણે કઈક ચૂલો હળગાવો હોય કે કઈ પણ જગ્યાએ સાણા છે એ બળતણ તરીકે ઉપયોગી થાય છે. પણ પૈસા છે ને એ બાળવામાં ઉપયોગી નથી થતા. પૈસાને સાણા કરતા પણ નીચા કીધા છે. જો તમે ટાઈમે સમયસર યોગ્ય જગ્યાએ વાપરો નહીં ને તો